રાજકોટ જિલ્લામાં ગીર ગંગા પરિવારના નવા 12 હિટાચી મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના શુભ હસ્તે મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગીર ગંગા પરિવારના સભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ 12 નવા હિટાચી મશીનનો ગીર ગંગા પરિવારની વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ વિકાસ કાર્યોને વધુ વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં એટલા જ માટે જલ સંચય, જન ભાગીદારીથી જન આંદોલનની જ્યારે વાત કરી ત્યારે સૌરાષ્ટ્રમાં ગીર ગંગા ટ્રસ્ટ રાજકોટમાં એમણે જે કામ શરૂ કર્યું હતું એને પ્રોત્સાહિત કરવા માટે એમના કામ જોઈને રાજ્ય સરકારમાંથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમની સાથે પણ ચર્ચા કરીને લગભગ 11 હિટાચી એટલે 15 કરોડ રૂપિયાનું ફંડ એમને CSRમાંથી મળ્યું। એના કારણે વધુ સારી રીતે કામ કરી શકે। આખા દેશમાં લગભગ 7 થી 8 મહિનામાં 32 લાખ જેટલા નવા સ્ટ્રક્ચર બન્યા છે અને એની અંદર સરકારનો હજુ સુધી એક પણ રૂપિયો અમારા મંત્રાલયમાંથી વાપર્યો નથી। એનો મતલબ છે કે લોકો જનભાગીદારીથી આટલું મોટું કામ એ કરી શક્યા છે। 33 રાજ્યો અને 506 જિલ્લાઓમાં આ કામ થયું છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની હાકલ, અને એ હાકલને જે રીતે લોકોએ ઝીલી લીધું છે એના કારણે આટલું મોટું કામ થયું છે। જે રીતે આ કામ ચાલી રહ્યું છે, હું એટલો વિશ્વાસથી કહી શકું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર હોય કે આખા દેશના કોઈ પણ રાજ્યમાં પાણીની કોઈ પણ મુશ્કેલી પીવા માટે હશે, સિંચાઈ માટે હશે કે ઇન્ડસ્ટ્રી માટે હશે, એમને પૂરતું પાણી મળી રહેશે એવો મને વિશ્વાસ છે। સૌરાષ્ટ્રમાં 2 ડેમની વાત છે, પ્રપોઝલ આવશે એટલે DPR આવ્યા પછી ચેક કર્યા પછી અમે એને મંજૂરી આપતા હોઈએ છીએ। એ આવશે એટલે અમે કામ કરીશું, પરંતુ આજે પ્રાથમિક ધોરણે હું એના માટે કંઈ કહી ન શકું।